વિશે બહુ ઉજળું છે. ટર્ફ વિકેટ છે, 5 એક ટર્ફ વિકેટ સેન્ટરમાં છે ને બીજી 4-5 વિકેટો સાઈડમાં છે. એમને પ્રેક્ટિસનો પૂરેપૂરો ચાન્સ મળશે ને સારું રમશે તો ભવિષ્યમાં ઉજળું ભવિષ્ય રહેશે. મુજાહિદ ખાન હતા અને અત્યારે એક જમાનાના અને અત્યારે પણ જે એક ક્રિકેટર તરીકે શોભે તેવું ક્રિકેટ અત્યારે પણ રમે છે એવા પંકજ જોશી. પંકજભાઈ, નવી પ્રતિભાઓ માટે આ ગ્રાઉન્ડ કેવી રીતનું આપ જોઈ રહ્યા છો? તો અમારા ટાઈમમાં તો આટલી બધી કોઈ ફેસિલિટી હતી નહીં, તો પણ અમે અમારી રીતના જે ક્રિકેટ રમ્યા, સારું રમ્યા. અમને બધા જ લોકો જે બી ઓડિયન્સથી લઈને બધાને સપોર્ટ મળે. હવે જો આટલી સારી ફેસિલિટી મળતી હોય તો લોકોએ એનો પૂરો ઉપયોગ કરવો જોઈએ અને ઉપયોગ કરશે તો એમાંથી સારા પ્લેયર આપણને 100% મળશે અને બને ત્યાં સુધી મેક્સિમમ લોકોએ એનો ઉપયોગ કરવો જોઈએ. દિલીપસિંહ હડિયોલ કે જેઓ અત્યારે આના એક સેક્રેટરી પણ છે અને એમણે એક ખાસી મહેનત કરી છે, અથાગ પુરુષાર્થ કર્યો છે. તેમની સંપૂર્ણ ટીમ સાથે અત્યારે ફરીથી એક આ ગ્રાઉન્ડને સુશોભિત કર્યું છે. દિલીપસિંહ, તમે તો રણજી ટ્રોફી રમ્યા છો અને તમને ઉપરના લેવલનું બધું ખબર છે, તો કઈ રીતે એના નીચેની પ્રતિભાને કઈ રીતે પ્રોત્સાહિત કરશો આપ? એમાં મેઇન વસ્તુ એવી છે કે પહેલાં અહીંયા પંકજભાઈ છે, ઇદ્રીસભાઈ છે, આપણા વલ્લીભાઈ છે, મહેદીભાઈ છે, લલિતભાઈ પ્રજાપતિ છે, આ લોકો જ્યારે ક્રિકેટ રમતા, હું પોતે જ્યારે અંડર-19 કેપ્ટન હતો ત્યારે બી અમે અહીંયા સિમેન્ટ વિકેટ ઉપર અને મેટિંગ પર રમીને મોટા થયેલા. છતાં પણ અમે અમારી મહેનતથી કે અમારું જે અમને એક હતું કે ભાઈ અમારે આગળ રમવું છે, એ સપના સાથે અમે આગળ વધ્યા હતા અને બધાના સહયોગથી અમે એ સર કરી શક્યા હતા. પણ અત્યારના છોકરાઓ એ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારના છોકરાઓ માટે આ લશ ગ્રીન ગ્રાઉન્ડ અને ટફ વિકેટ બનેલી છે. તમને એક બીજું ઉદાહરણ આપું તો આપણા પાલનપુર ઉર્વિલ પટેલ જે પ્રકાશભાઈ પટની સર છે, જે જીમખાનાના પ્લેયર છે, જે અમારી સાથે રમ્યા છે અને એમના કોચિંગમાં આ જ ગ્રાઉન્ડ પર રમીને એ અત્યારે IPL ચેન્નાઈની ટીમમાં આ વર્ષે પણ રિટર્ન થયા છે અને અત્યારે ગુજરાત મુશ્તાક અલી T20 ટુર્નામેન્ટમાં એ ગુજરાતની ટીમના કેપ્ટન છે. તો તમારામાં પ્રતિભા હોય ને તમારે મહેનત કરવી હોય, તમારે એનું રિઝલ્ટ લાવવું હોય તો તમારા હાથમાં છે. અમે બધાએ અમારે જે કરવાનું હતું, આ ગ્રાઉન્ડ સારું કરીને ટફ વિકેટો બનાવીને આપી, અમે ટુર્નામેન્ટ રમાડી છે. અત્યારે પંકજભાઈ, હું, ઇદ્રીસભાઈ, મુજાહિદભાઈ અને મહેદીભાઈ અમે બધા એ જ વાત કરતા હતા કે હવે અમે કિંગ જ્યોર્જ ફિફ્થ ક્લબના પ્લેટફોર્મ પર એક અંડર-16, અંડર-19 અને અંડર-14ની જુનિયર ક્રિકેટની ટુર્નામેન્ટ, જે 2 દિવસની મેચ થાય, 3 દિવસની મેચ થાય, એવી એક ટુર્નામેન્ટ કરવા જઈ રહ્યા છીએ. ઓપન ટુર્નામેન્ટ તો દર વર્ષે 5-6 થાય જ છે, T20 અને વન ડે. પણ હવે અમારો પ્લાન આ વર્ષે એવો છે કે હવે જાન્યુઆરીમાં અમે અંડર-14, 16 અને 19 માટે મલ્ટી ડેઝની ટુર્નામેન્ટ કરવાના છીએ. એટલે છોકરાઓ માટે બહુ ઉજળું ભવિષ્ય છે અને હું બધા છોકરાઓને કહીશ કે જે લોકો આ વિડીયોના માધ્યમથી, આપના ચેનલના માધ્યમથી, કે તમે તમારી મહેનત કરજો. અમે અમારાથી જેટલું બી તમને ગ્રાઉન્ડ માટે કે વિકેટ માટે કે ક્રિકેટ માટે તમને જે તકલીફ હશે એમાં અમે સપોર્ટ કરવા તૈયાર છીએ. ઇદ્રીસભાઈ, તમે તો ઘણા સમયથી છો કે જ્યારે આપણે અહીંથી મેટિંગ ઉઠાવીને લાવતા હતા અને એ વખતે વોટરિંગ કરતા હતા, અને એ ગ્રાઉન્ડ અને અત્યારના ગ્રાઉન્ડમાં કઈ રીતે જુઓ છો આપ? નવી સુવિધા અને સારી સુવિધા અને સારા નવા યંગ જનરેશનના હાથમાં છે. તો પાલનપુરનું ક્રિકેટ, બનાસકાંઠાનું ક્રિકેટ સારું જ છે અને સારા હાથમાં છે અને લોકો એનો સારામાં સારો ઉપયોગ કરે તો સારી પ્રતિભાવ નીકળશે એવો મને વિશ્વાસ છે. આ હતા ચારે જે જૂના ખેલાડીઓ હતા એના, અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે તે તમામ લોકોએ જે અથાગ પુરુષાર્થ કરી અને અત્યારે જે ગ્રાઉન્ડ આપ જોઈ રહ્યા છો, જે ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ દેખાય છે, અત્યારે ટર્ફ વિકેટ છે, એની બાજુમાં બીજું ગ્રાઉન્ડ છે અને તમામ એક જબરજસ્ત મહેનતના કારણે આજે ઉગતી પ્રતિભાઓ રાજ્ય લેવલે, સ્ટેટ લેવલે અને IPL ને ઇન્ડિયા લેવલે રમશે તેવી આશાઓ વ્યક્ત કરી છે. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, સિતાબ કાદરી, પાલનપુર.